ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર થતાની સાથે જ શરૂઆત કરીશું મંદિરના દીવાથી. करना होता है ना, सुबह सुबह में ये सब काम भी करना होता है. सिर्फ मजाक मस्ती शॉर्ट्स वही नहीं बनाना होता, इसको भी मनाना होता है और सबसे ज़रूरी भी होता है. અને આજથી છે ને આમ થોડું આમામ છે, થોડું આમામ નથી, આજથી થોડું આમામ છે. હમણાં કહું. યસ, તો છે ને આમામ વાળું છે ને, આમામ વાળું આ છે ને હેલો, હવે ગુડ મોર્નિંગ. હવેથી સવારે રોજ ઘરે જોવા મળશે યસ. અને 10:30 પછી નહીં જોવા મળે. એટલે ઓલા ગરમ ગરમ ફુલકા જે મળતા હતા ને બપોરે, ફુલકા સબ્જી કાટવી ને બનાવવી, ઇટ્સ ઓકે, એ નડતું નહોતું. પણ જે આ ગરમા ગરમ જે ફુલકા બનતા હતા ને, ફુલકા એ હવે ગરમ કરવા પડશે. ફુલકા અત્યારે બને ગરમ ગરમ જે ફુલકા મળતા હતા એ ગરમ ફુલકા હવે નહીં મળે અને બની ગયેલા ફુલકા એને ગરમ કરવા પડશે. પણ એના બદલે એને સવારમાં ચા અને ભાખરી ગરમ ગરમ મળશે, જે પહેલાં એણે જાતે કરવા પડતા અને ભાખરી જાતે ગરમ કરવી પડતી. સરવાળે તો સરખું જ. પણ ચા અને ભાખરી ગરમ કરવી પડે અને ચા ખાલી બનાવવી પડે, એ બહુ અઘરું લાગતું નહોતું ને અઘરું હતું એ નહીં. આ હવે લાગશે. હા, એવું છે. જો ભાખરી તો આ રીતે બની જ ગયેલી હોય બરાબર, અને ચાય મેં આમ ક્યાં ગઈ, ચાય મેં આ રીતે બનાવી નાખી હોય. તો હવે તો બધું બની ગયેલું છે, ખાલી ગરમ જ કરવાનું રહેશે બધું જ. હવે તમારે બનાવવું નહીં પડે કાંઈ. પછી એક નુકસાન જશે, તમારી ઓલી કટિંગની સ્કિલ છે એ હવે પાછી કામ નહીં આવે, એટલે હવે એ એક નુકસાન રહેશે. એ તો હું હજી અત્યારે કરી નાખું ને. તારે બની ગયું કે બાકી છે? અત્યાર સુધી તો બની ગયું. તો સવારે વોકિંગ કરીને આવીએ ને એ પછી તરત જ આપણે પહેલાં કટિંગ કરવાનું શરૂ રાખવાનું છે. પછી નહાના ધોના ઉસકે બાદ હોગા, કેમ કે એ તો ન મેળ પડે. એ તો હરખું જોવું પડે, વ્યવસ્થિત કરના પડતા હે. એનું કંઈક કરશું તો કાંઈ વાંધો નહીં, આવવા દો. બીજું શું, હવે એમાં કંઈ બીજો ઓપ્શન તો છે નહીં. હમરે પાસ એક भी ऑप्शन है नहीं, કેમ કે वो तो આમાંય તો એ પરિસ્થિતિ છે ને, એ તો મસ્તી 4 દિન કે ચાંદની જ હોય દર વખતે. બાકી તો આખું વર્ષ પછી રૂટીન આ જ ચાલવાનું હોય. 4 दिन की चांदनी फिर अंधेरी रात જે આજથી શરૂ થશે. મેડમનું બધું ચલો. તો આપણો હેલ્ધી નાસ્તા કરતે હે શરૂ. એ રહે મૂંગ અને પાલક. હમણાં છે ને ઇઝીલી અવેલેબલ છે નહીં, ક્યારેક ક્યારેક મળી જાય છે અને ક્યારેક ક્યારેક ગોતવી પડે છે. પણ ગોતવી હમણાં ગામમાં જવાનું નથી, એટલે બાકી ગામમાં તો મળી જાય. અહીંયા રોડ ઉપર નથી આવતી. હમણાં અમારે अनुराग लेके नहीं आता, या शायद अच्छी आती भी नहीं होगी, क्योंकि बारिश वाला मौसम है आजकल. सभी जगह बारिश बहुत गिर रही है, तो उसमें थोड़ी दिक्कत होती है. भाजी आमे हमણાં એકેય નથી જોઈ કા મેડમ? વાછેટી એવી છે, હવે એક આવે ચોમાસામાં એક જ ભાજી થાય. વાછેટી એવી છે. વાછેટીનો કંઈક કાર્યક્રમ ઘડીએ 1-2 દિવસમાં. કેમ કે ઘણી વખત અહીંથી બેનો ઓલા તબડકા લઈને નીકળે. વાછેટી ઓલી શરૂઆતવાળી હોય ને, અને હજી ફૂલ નાના હોય એટલે એની મજા ઓછી આવે. હવે થઈ ગયા છે મોટા ફૂલ, એટલે વાછેટીની જમાવટ કરવાની છે. और ये आ गए हैं मैडम जी चाय लेके. तो भाखरी, मूंग और चाय तीनों के साथ करेंगे हम अपना दिन स्टार्ट. ખાઈને ખાખરા. खाखरा तो खाएंगे,
મેડમજી ખાખરા હવે પાછા મેડમને ખાખરા શરૂ થઈ જાય છે એ એને રૂટીનમાં આવી જશે આજ મેડમે ઘરે હું આવ્યો ને વોકિંગ કરીને દોડીને એક્સરસાઇઝ કરતા હતા પેલી મેટ પાથરીને આમ ઓહો કેમ કે મોર્નિંગ સ્કૂલમાંથી ભેગું ન થાય કેટલું કરે એ પછી એટલે આજથી જોયું મેં ગમ્યું મને એવું લાગે છે મારી યારે આ શરૂ ન કરી દઈ ક્યાંક પહેલાં જતા કરવાનું જ છે યસ કુછ તો કરના પડેગા તો સારું ઉભા રહો તમને મૂકું આપું ન્યૂઝપેપર લાવો ન્યૂઝપેપર એની ઉપર જ રોજ મૂકું છું ન્યૂઝપેપર જ છે अनार खत्म हो गए मेरा मोटू एकादू होतुं ने फ्रीज वाळું તમે ખાઈ લીધું કાલે એક આખું હતું એપલ હતું કે ઓલું હતું અનાર एक आखू नहीं एप्पल જ હતું જો મોટું છે तो ऐसा क्यों हुआ इसमें से किसने मेरा अनार चुराया है बताइए मैडम बूच मारी લીધું બૂચ કાંઈ વાંધો નહીં આમાંથી કંઈક આપણે ખાઈ લેશું એવું કંઈ અનાર જ ખાવું એવું જરૂરી તો ના હોય इसमें से कुछ उठाएंगे लेकिन इसके बाद એમ જમા ઉધાર બે પાસા છે હો ફુલકા ગરમ ન મળે એમ જો અત્યારમાં શાકભાજી લેવાય ન જવું પડે બધું ઘણું એવડું લેવાનું નહીં કાપવાનું નહીં આપવાનું તો હાલના કાલથી કંઈક શરૂ કરશું એ ભેગું ન જ થાય એટલે બચત થાય મારા ખીચામાંય બચત થાય શાકભાજી રોજ લેવા જવું પડે તો એ આપણામાં જ જાય અને મેડમને બપોરની હોય એટલે અહીંથી ઓલા ભાઈ નીકળે ને એની પાસે જ લઈ લે એટલે એનામાંથી એટલે એનામાંથી જાય એટલે પહેલી વહેલી એ બચત થઈ એ મારા ધ્યાને આવ્યું નહોતું સારું થયું તમે એ ધ્યાન લાવ્યા એ તો એવું નથી તો હું તો ઉપરથી પાકીટ લઈ આવું નીચેના બદલે એ ભલે ઇટ્સ ઓકે ઓલું આમ ફરજિયાત જ થઈ જાય ને આમ ઈ તું લઈ આવી ને એ આળસ ચડે તને કે ઉપર પાકીટ લેવા જાવું ને પાછું નીચે આવવું ને એમ હમણાં તમે કીધું ને હવે મેં એક્સરસાઇઝ શરૂ કરી છે તોય નહીં થાય મેડમથી ભલે ને કે ખાલી એસા હોતા નહીં इससे એવું કરવું એવું હું કરવાનું બાકી થાય નહીં હોય નહીં આપણે જોશું હવે આમાં મને ન થતી આ કપડાં હે ને ઓલા છે મશીનથી બને ને એ ખાખરા છે અમે સાદા હાક પકવાય બેકરીમાંથી લાવીએ ને એ ખાખરા મજા ન આવે અને ઓલા અમારા સ્પેશિયલ આવે ને હેન્ડમેડ આવે બનેલા હોય ને હવે કેટલા આવે બધા એમનામ જ છે આ ભાગ ઓલાવી પાર્શ્વે નથી ખાતો કોઈને હાટું લીધો તો तो ये किसी को दे दीजिएगा और हम लेके आएंगे वो बेलन वाले हैंडमेड સારું છે ટાઈમસર બપોરની સ્કૂલ થઈ ગઈ હવે મસ્તી કામની જવાબદારી નહીં આવે અમારે હમણાં નબળા સમાચાર જ આવે છે સારા સમાચારની રાહ હોય છે ને સમાચાર આવે છે નબળા એ તો નબળા તો આપણે આપણું એંગલથી વિચારીએ ને એટલે લાગે આપણી માટેના એમ ખરેખર તો અમારી દીકરીઓ બે છોકરીઓ જે તમે ઘણી વાર અવારનવાર જોતા હો એ હવે સુરત શિફ્ટ થાય છે એના માટે સારું છે હા એને ઓપોર્ચ્યુનિટી નવી મળે ફ્યુચર એને હા એનું ફ્યુચર બ્રાઇટ થાય અને બે છોકરીઓ હોશિયાર ને ડાઈ છે પણ એમાં અમારે પાછી અગવડતાઓ વધશે હવે કાંઈ વાંધો નહીં જીના ઈશિકા નામ અમારે ટૂંકમાં એ અહીંયા હોય ને બે હજી જો કે એના મમ્મી ને નાની તો અહીંયા જ છે તો આ પહેલેથી આમ એવા ટચમાં ને એટલે એક પરિવારના સભ્યો જ છે એમ ગણો તો જ ચાલે અને ટ્રેન થઈ ગઈ અને ટ્રેન એને બધી ખબર હોય ક્યાં શું મુકાય ક્યાંથી શું લેવાય
શું ક્યાં હોય એ બધું ટૂંકમાં એ ટુ ઝેડ એ પરિવારના સભ્ય તરીકે જેમ હું ઘરને સાચવતો હોય એવી રીતે એ સાચવે. એટલે એ તો મેડમને ન્યૂઝપેપર વાંચું છું. એમાં હેડલાઈન આપે છે રાજકોટ રામ ભરોસે. બધુંય રામ ભરોસે જ છે, ખાલી રાજકોટ નહીં. પાણીમાં તણાતા તકલાદી રોડ, ચાલુ વરસાદમાં ડામરનું કામ શરૂ. અમે ફરિયાદ કરી તમને એમ કે ચોમાસા પછી થાય, અને વાતે હાથી ચોમાસા પછી જ થાય. ચાલુ વરસાદે ચડી ચોમાસું બેસે ને એટલે રોડ રસ્તાના બધા કામ બંધ થઈ જાય. સીસી કામ શરૂ રહે, બાકી ડામર તો ન જ હોય, કેમ કે રહી નહીં અને એને પાણીને બેને દુશ્મન આવે. રિષભ પંતના સમર સોલ્ટ સેલિબ્રેશનને તેના સર્જને સાવ બિનજરૂરી ગણાયું. કે આમ ઓલું આમ કરીને આમ થાય ને આખું ઓલું ફોટામાં બતાવે ને સેલિબ્રેશન બિનજરૂરી. સ્પોર્ટ્સ પેજ આવી ગયું. બુમરાહ 3 ટેસ્ટ કેમ રમશે? ડી વિલિયર્સે ગંભીર. ભારતીય ટીમ મેનેજમેન્ટનો ઉધડો લીધો. ટીમ ઇન્ડિયા 2 મેચ અલગ બોલર્સને લઈ રમશે. ઇંગ્લેન્ડ ફાયદો ઉઠાવી શકે છે. અને કઈ કોચ બોચ નથી બનાવી દીધો ને ડી વિલિયર્સને? હા, એ પણ કંઈક તો થાય. બ્રેકફાસ્ટ પૂરો અને હવે આવ્યું છે સફરજનની વારી. માનતો નથી કે એમ નહીં, મને એમ ન ગમે એમ એનું કહેવાનું એમ. એમ નો ચાલે. નો ચાલે ને. નો ચાલે હું સમજી ગયો, પણ એને એમ થાય કે નહીં હું જો આ રીતે સ્મૂથલી ટ્રાન્ઝિશન કરું એમ. તમે શું કામ કે હાથે દોઢા થાવ છો એવા ટ્રાન્ઝિશનમાં? મારું કામ બંધ કરવા દે. અને ઓલા 3 મોડ આવે ને એ મોડમાંથી ચેન્જ કરવું પડશે. નાના સફરજન છે ને મેડમ, હું કડક સમજીને મેં લીધા હતા. કડક અને ખાટા આવે છે ખબર હોય તો નાના. આ તો પાકી ગયા છે, એની કરતા મોટા કડક છે. આપણે ઈ કડક લીધા હતા, જોઈ લીધા ત્યારે. આની ગયું સવારમાં એકલા બેઠા બેઠા મૂંઝાયેલા નાસ્તો કરતા હોય એના કરતા ન્યૂઝ જોતો જોતો એમ પછી બપોરે એમ થાય ને ઓલું બપોરે હા વાહ એકદમ ક્રિસ્પ છે. આ નહીં હોય, એ પહેરું છે ને એટલે અલગ અલગ છે બે. હા, પ્રકાર જ અલગ છે. મેડમ સુધારવા માંડ્યા હુલ્લી હુલ્લી ને પછી ખવાશે નહીં એટલું બધું. એટલું જ ખબર છે. તમને પ્રોટીન લેવું ખાવાનું શું શું ખાવાનું? મને મજા જ આવે. હવે મારી સ્કિન કેવી ગ્લો કરે. રોજ મારે દાડમ જોઈએ, એ આમ ફેવરિટ મારું. હજી જ નથી,
પણ એના બદલામાં બીજું ઘણું બધું છે. आज है मंगलवार बोले तो शॉर्ट्स अपलोड करने का दिन है. एडिट तो हो गया है, अभी अपलोड करना बाकी है. 11 बजे पब्लिक करना है. ये सब करने के बाद वो खोल के सभी जगह पे डालना पड़ेगा. आज मैडम नो वारो है, પછી મારો. पहले आप बाद में मैं, पहले आप बाद में मैं. એમ મજા આવે એવું છે તો કે આ બ્લોગ જોશે ત્યારે તમે શોર્ટ્સ જોઈ લીધા હશે. કેજો કેમ આ જોઈને ઈ જોવાનું રહી ગયું હોય તો ऐसा होता है. હમણાં હાલે છે અમારું શોર્ટ્સ ધૂમ મચાવે અમારા. પેલા ટી, પછી કે, પછી એલ, અને હવે એમની રાહ જોઈએ છે. એમની ચાલો હવે ઊભું થઈ જવાય. આ સામે શરૂ હોય ત્યાં સુધી હું પાછો ઊભો નહીં થાઉં. બેઠો રહીશ તો પાછો कुछ ना कुछ खाते रहूँगा. खाते અહીંયા પાણી એવું એક તો આ ભાઈ કઈ ભાષા બોલે એન્ટર ઉભા રાખીને વાત કરો તો હિન્દી નથી આવડતું એને. યા ઓલા કાપડ કેવું કંઈક વેચે છે એ હિન્દી કે ઇંગ્લિશ સમજી શકે છે એટલે એ સાઉથના હોય પણ સાઉથના હોય પણ તો એ જ્યાંથી શક્તિ અહીંયા જો ખાલી એક પોટલું લઈને વેપાર કરે તો હું નથી માનતો કે એમાં એટલી બધી ઓલી મળે. પણ તોય જો એ આવે છે તો કંઈક તો હશે. હું ઘણી વખત વિચાર કરું એવો. અને એને કોઈ દી કે ઊભા રહેતા નથી જોયો. કે ઊભા રહેતા નથી જોયો. હા એમ કોઈ એને એમ કે હાલી લાવો. કેમ કે એક લેંગ્વેજ બેરિયર સૌથી પહેલો પ્રશ્ન આ સેન્ટરમાં અમે રહીએ છીએ એ સેન્ટરમાં છે ને લેંગ્વેજ બેરિયરનો જ થાય. સૌથી પહેલો પ્રશ્ન એ જ થાય. કેમ કે નોર્મલી બધાને ન ફાવતું હોય ને એમાંય જો ગામડામાં ને એમાં જતા રહે તો હિન્દી પણ ન બોલાતું હોય તો એને તો હિન્દી નથી આવડતું. અને આ બધું એને ખબર હોય છતાં એ નીકળે. આપણે ખાલી અહીંથી છે ને મહારાષ્ટ્ર ગોવા વટી જઈએ પછી આવું આવી રીતે ધંધો કરીને બતાવે છે અને હિન્દી કે ઇંગ્લિશ ન આવડતું હોય કેટલું ડિસ્ટર્બન્સ થાય. કેમ કે ત્યાં એ લોકો હિન્દીને કંઈ બહુ પ્રાધાન્ય નથી આપતા. એની લોકલ લેંગ્વેજ કઈ હોય તમિલ ને કન્નડ ને એવું બધું. આ ભાઈ હમણાં સિંગ લેવા હતા ખાવી જ તારે આજ નથી બોલતા સિંગ. દોરડા છે ખાવા છે. चलो सबसे पहले एक बढ़िया सा सॉन्ग बजाएंगे, उसके बाद लेकिन वो आप इसमें रिकॉर्ड नहीं करेंगे क्योंकि सॉन्ग नहीं बजाना होता. सॉन्ग बजाएंगे तो कॉपीराइट आ जाता है. હવે બધું બહુ સ્ટ્રોંગ એટલે બહુ સ્ટ્રોંગ થઈ ગયું. આમ થોડીક વાર આમ વગાડી દો ને સીધો જ પ્લાન. હજી તો મેં ખાલી વાત કરી ને કે આપણે સોંગ સાંભળ્યું ત્યાં અંદરથી ડિમાન્ડ પણ આવી ગઈ. એક પ્યાર કા નગમા છે એક પ્યાર કા નગમા હે સાંભળવું છે ને જગજીત સિંહ વાળું જ સાંભળવું છે. આમ કોઈ વાત નહીં ચલીએ હમ ચલાતે હે ગાના. અને આ હમણાં જો આ લેપટોપ ને બધું ઉપરના રૂમમાંથી બધું નીચે આવી ગયું હતું. મોર્નિંગ સ્કૂલ મેડમને હતી ને એમાં હવે
જોઉં ક્યારે પાછું ઉપર જાય, કેમ કે ઈ નીચે બધું ચાલતું હતું. એક પ્યાર કા નગમા હૈ. अरे मैडम तुसी जा रहे हो का? સમય થઈ ગયો समय समाप्ति की जवानों। घोषणा. યસ चलो मैं आपको छोड़ के आता हूँ, चलिए. મૂકવા આવશે દરવાજા સુધી. દરવાજે હું સ્કૂલે મૂકી દઉં. આમ વંડા છેક જતા ન્યાય આપણે કોઈ દી ના નથી પડી. આ તો અહીંયા નજીક વાળું થઈ ગયું, એમાં શું ના પડવી, બરાબર ને? પણ મને નહીં ગમે યાર, તારા વગર હું આખી બપોર કેમ કાઢીશ? ન્યાય નહીં હોય ને, નજીક છે તો ત્યાં પણ નહીં હોય. કેમ દિવસ પસાર કરવો, સાંજ ના પડે, ઓલી બપોર તરત પડી જાય. હું કામકાજમાં આમથી આમ ને આમથી આમ કરીએ ને તે બપોર, સાંજ ના પડે. સાંજ મારે વિરહમાં ઘરમાં મને એકલું ગમશે નહીં. પડઘા પડશે, પડઘા. બોલતી હોઈશ એવા. યસ. મને એમ થાય કે હું આમ ક્યાંક દૂર સફરે ન જતી હોઉં, એવી ફિલિંગ આવે છે અંદરથી. ऐसा नहीं हो सकता. निकाल दो बाहर गाड़ी. दरवाज़ा भी खोल देते हैं. चलो. પાછળના ટ્યુશન 3 થી 5 છે આજનો દિવસ. रोज કેમ ટાઈમ ફેરા કરે? એમ કે કામ મજા ન પડતા સપોર્ટતા હોય ને તો બીજું તો હું 3:30 થી 5 હોય, પછી 4 થી 5:30 હોય. આજે 3 થી 5 છે. ચલો મેડમ, બાય બાય.